પૈસા નહીં કરવું પડશે. લા જમીન વેચવી પડશે. આપણા વિચારમાં સજ બે ત્રણ પડશે. હા તું બોલાવજે. જોરદાર પૈસા વાળી ઓમ બ્રાન્ડેડ. હા આપણે કહેતા તો આપણે કાલ પંદર કરી નાખશું. હા કર નંબર પર મળે તો ફોન કરો. લગાવી દઈએ. હેલો. હા એ હારું જલ્દી આવ્યો. એ હા આ દીપેન પૈસા આપણે બે એવી જગ્યાએ ઉચ્ચ ભાવમાં 7 કરોડ રૂપિયા વેચવાની છે. તો તમને પોહાય એટલો ભાવ બોલો. 7 કરોડ તો વધારે કહેવાય પણ 5 કરોડ કરી આલું. 5 કરોડ તો ઓછા કહેવાય. 7 કરોડ હોય તો બધા ભાવ નહીં કરતો 5 કરોડ. આ દીપિન ભાઈઓને પૂછીને મને કે પછી હું તમને ફોન કરું. હા પાલટી જા દે તમે ગયા છે એમાં ભાઈઓ પૂછીને આવું. હા ભાઈ કામ હું ગયા જવું. હા તો કુલદીપભાઈ જોઈ ફોન કરાય. હા કુલદીપભાઈ હું મારા ભાઈઓને તો પેલા પૂછતા. બોલો ભાઈ આપણે 5 કરોડમાં જમીન ઘણી વેચી. ના ભાઈ ના. ના ભાઈ ના. અરે આ કુલદીપમાં ભાઈઓ જ ના પાડે. માજોરી નહીં એ બીજી હેવી તાબડતોડ પાર્ટી છે. ઉભો જમીન લઈ લે. હા ફોન કરે. હાલો. હા ભાઈ બોલો. એક દીપેનભાઈ છે એને 2 વીઘા જમીન વેચવાની હે. એ 7 કરોડમાં કે હે રે. 7 કરોડ નહીં તમે કે એટલા પૈસા હું આલું. હા તો આપણે આવજો. આપણે પાર્ટી કરી હતી ને એવી જગ્યાએ. હા આવું હેલો. એ હા બેહો. આપણે દીપેન પૈસા યોન જમીન વેચવાની છે ઉચ્ચકમાં. આ આપણે બે હે ને એક જમીન યોની છે યોન વેચવાની છે 7 કરોડમાં. 7 કરોડમાં તમે કે એટલા પૈસા હું આલું. તમારે ક્યાં આવે ફાઇનલ 7 કરોડ. એ બોનું તો આવી જાય પાર્ટી. જે તમારે જીતો તો એટલા પૈસા તમને મળી જાય. હવે આપણું દલાલીનું તો કરો. હાલે તમારે દલાલીના પૈસા. આને તો દલાલીનું આ દીધું તમે તો હાલે મને દલાલીનું થોડું લ્યો. બાકી તમને જમીન ગમી ખરી ને? હા મસ્ત જમીન. હા પાર્ટી મળીએ. તમારે કોમ થઈ ગયું? હા હું ભાઈઓ પૈસા આલીને આવું. આવતા હતા પણ આવજો. હા તને 1 કરોડ તો સીધા ગાલજો. લે ભાઈ. આપણે 7 કરોડ મળી જાય ને.